જામતારા ગેંગના 2 સગીર તો પશ્ચિમ બંગાળથી ઝડપી પડાયા। સુરતમાં વધુ એક સાયબર ફ્રોડ કેસમાં જામતારા ગેંગના 2 શખ્સોને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યા। આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ મારફતે બનાવટી ડિજિટલ આરટીઓ ઈ-ચલણની ફાઇલ મોકલી મોબાઈલને હેક કર્યો અને ₹2.45 લાખ ઓનલાઈન પડાવ્યા હતા। ઝડપી પડાયેલા આરોપીઓમાં લઈક નફીઝ ઉંમર 20 વર્ષ અને મોહમ્મદ અસલમ ઉર્ફે ગુરુ ઉંમર 30 વર્ષ સામેલ છે। તપાસમાં ખુલ્યું કે આ પૈકી ₹1 લાખ કેનેરા બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા। તેમાંથી ₹25,000 નફીઝના યુનિયન બેંકના ખાતામાં ગયા અને ત્યારબાદ બંનેએ એ રકમને એટીએમથી ઉપાડી કમિશન બાદ બાકી રકમ અન્ય એક સાગીર સરફરાજના ખાતામાં મોકલી દીધા હતા। અસલમ દ્વારા પણ વિભિન્ન બેંકોમાંથી ફ્રોડની રકમ ઉપાડી પોતાના કમિશન બાદ સરફરાજના જણાવ્યા મુજબ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાતી હતી। હાલમાં બંને આરોપીઓને સુરત લાવી 4 દિવસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।